પાલનપુર હાઈવે પર આવેલા એક નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે, જેમાં દાગીનાના વિવાદમાં હત્યા કરાઈ હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ છે। પાલનપુર શહેરમાં આજે એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતા અને વિશ્વાસ પર સવાલો ઊભા કરી દીધા છે। શહેરના હાઈવે પર આવેલા એક નિર્જન નાળામાંથી જ્યારે એક મહિલાની લાશ મળી આવી ત્યારે જોનારાઓના કાળજા કંપી ઉઠ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ જ એવું લાગી રહ્યું છે કે આ કોઈ અકસ્માત નહીં પણ ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યા છે। મૃતકની ઓળખ હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા શાંતિબેન આકેડીવાલા તરીકે થઈ છે। શાંતિબેન અચાનક ગુમ થયા અને ત્યારબાદ તેમનો મૃતદેહ નાળામાં ફેંકાયેલી હાલતમાં મળતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સમાજના લોકો અને પરિવારજનો પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો। પરિવારના સભ્યોએ જે વિગતો આપી છે તે અત્યંત ચોંકાવનારી છે। મૃતક શાંતિબેનના પરિવારના જણાવ્યા અનુસાર છેલ્લા 15 વર્ષથી રેખા નામની એક મહિલા સાથે તેમના પારિવારિક સંબંધો હતા। બંને પરિવારો વચ્ચે ગાઢ નાતો હતો, પરંતુ આ સંબંધોની પાછળ દાગીનાની લેવડદેવડનો એક વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો। પરિવારનો સીધો આક્ષેપ છે કે આ સોના ચાંદીના દાગીનાના ઝઘડામાં જ શાંતિબેનની હત્યા કરવામાં આવી છે અને પુરાવા મિટાવવા માટે તેમની લાશને નાળામાં ફેંકી દેવામાં આવી છે। પોલીસ સ્ટેશનના પટાંગણમાં ઊભેલા સગા સંબંધીઓના આક્રોશ વચ્ચે પોલીસે અત્યારે આખા મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને હત્યાની પદ્ધતિ સ્પષ્ટ થશે। હાલમાં તો પોલીસે રેખા નામની મહિલા અને આ વ્યવહાર સાથે જોડાયેલા તમામ લોકોની પૂછપરછ હાથ ધરી છે। પાલનપુર પોલીસ અત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની પણ મદદ લઈ રહી છે, જેથી એ જાણી શકાય કે શાંતિબેન છેલ્લે કોની સાથે જોવા મળ્યા હતા। આજથી 2-4 દિવસ પહેલા અમને ખબર પડી કે અમારા મમ્મી ઘરે હાજર નથી। રાતના ટાઈમે રાત્રે બધાએ કોલ કરી, પણ સવારે અમારા પર કોલ આવ્યો કે આવી રીતે મમ્મી મળતા નથી, તું ઘરે આવ। તો અમે લોકો ગયા। ત્યાં પછી મારા નાના ભાઈ બહેન છે, એમને પૂછ્યું કે શું થયું, તો એમણે એમ કીધું કે મમ્મી એમ ગઈ છે બહાર। હવે ખબર નથી કે એમને ફોન કરીને કોઈને બોલાયા હતા કે એમની મરજીથી ગયા હતા, એ એમને કોઈ આઈડિયા નથી। પછી એ બહાર ગયા, એના પછી મળ્યા જ નથી। 1-2 સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે, પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી। પોલીસને પણ એ માણસો પર શક છે, પોલીસે પણ એમને તપાસમાં લીધા છે। જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે અને જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ નહીં લઈએ। હા, હત્યા કરવામાં આવી છે। 15 વર્ષથી નોકરાણી કામ કરે છે, એનું એક નોકરાણી નથી, એમના અમારા ઘર જેવા સંબંધ હતા। શું લાગે છે તમને? એ લોકોએ અમને તો એવું જ લાગે છે, કેમ કે એમના ત્યાં ગયા પછી બહાર જ નથી આવ્યા। એનો મતલબ એ છે કે બહાર નથી આવ્યા તો ત્યાંથી જ કંઈક થયું હશે। આરોપી જોઈએ ને આરોપી અમને બધા અહીંયા જોઈએ ને એમનું વરઘોડું કાઢો, નહીંતર અમે અહીંયાથી નહીં હટીએ કોઈ પણ કન્ડિશન। ડેડ બોડી બી નહીં લઈએ, અમને આરોપી જોઈશે જ કોઈ પણ હાલતમાં। ગવર્મેન્ટને નમ્ર વિનંતી કે અમને આરોપી લાવી આપો પૂરેપૂરા। मेरा दीदी से 80 तोला दागीना लिया था और 35 लाख रुपया लिया था। उसने बोला था मैं 1 साल में ईद के बाद देती हूँ, 12 महीने के बाद। तो ईद पूरा हो गया था, मेरा दीदी मांग रही थी, 15 दिन हुआ था। तो 24 तारीख को मेरा दीदी ने मांगी, वो बुलाई फ़ोन करके लेने के लिए। तो दीदी मैं 4 लाख रुपया देती हूँ आपको और उसके बाद दागीना देती हूँ और बाद में देती हूँ। तो गाड़ी उधर से आती है, 6 लोग बाहर उतरते हैं, 2 लोग अंदर चले जाते, 4 लोग तंबू का अंदर चले जाते, 2 लोग गाड़ी लेके चला जाते हैं। उसका बाद अंदर मेरा दीदी 15 सेकंड में आती है, आगे जाती है, आगे 2 लड़का खड़ा होते हैं, उसको देख के घबरा के तंबू का अंदर जाती है। तंबू का अंदर जाने के बाद तो वो बाहर निकलती नहीं, अंदर ही से मर्डर उसका हुआ है। क्या नाम है उसका शांति बहन आकेड़ीवाल। नहीं वो दागीना लिए तो उसका और रेखा बहन। कब से रिश्ते है उसके? रिक्शा तो 15-20 साल से, 15 साल से आसपास है। 15 साल। हाँ। घर पे काम करती है? घर पे नहीं करती थी काम, वो उसका तंबू है और वो क्या बोल कौन सा जगह बकड़ी रखती है, देलवाड़ा बकड़ी रखती है वो। પાલનપુરની આ ઘટનાએ સાબિત કર્યું છે કે ક્યારેક અંગત સંબંધો પણ લોભ લાલચમાં દુશ્મનીમાં બદલાઈ જાય છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ કેસના મૂળ સુધી ક્યારે પહોંચે છે અને શોષિત પરિવારને ન્યાય ક્યારે મળે છે।